પાલિયા ચોકડી નજીકથી સુરતથી બે મહિલાઓને દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી હતી. સંઘ પ્રદેશમાંથી દારૂ લઈ અંકલેશ્વર અને સુરતમાં આપવા માટે આવી અને આ બાદ ઝડપાઈ ગઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે બે મહિલા વિદેશી દારૂનો જથ્થો લઈ વાલિયા ચોકડી પાસે આવનાર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આશીર્વાદ હોટલ સામે આવેલા સર્વિસ રોડ ઉપરથી બાતમીવાળી બંને મહિલાઓને અટકાવી તેઓ પાસે રહેલા પ્લાસ્ટિકના થેલામાં તપાસ કરતા તેમાંથી દારૂની 78 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 8,000ની વધુના મુદ્દામાલ જપ્ત કર્યા હતા. સુરત શેરડીના ડિંડોલી ઉધના રોડ વિસ્તારમાં સ્થિત સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા મમતા કિરણ રાજનટ અને ગંગા વિનોદ રાજનટની ધરપકડ કરી હતી. તેમજ તેમની પ્રાથમિક પૂછપરછમાં સંઘ પ્રદેશમાંથી દારૂ લઈ આવી અંકલેશ્વર તેમજ સુરતમાં આપવામાં હતા.